नमो अरिहन्ताणं नमो सेवागिरियं नमो वज्राय नमो लोके सव्वसा मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणे मङ्गलं कुन्दकुन्दाद्यो जैनधर्मोऽस्मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकार प्रदानं जैनं सर्वत्र शासनं जैनं जयतु शासनं मङ्गलमय मङ्गलकरण विज्ञान नमो ताहि जाते ताज महा करि मंगल करि हो महा ग्रंथ करण करण को काज जाके जाके मिले समाज सब पावे निज फल राज। भावे निज करा विद्या भाव भाव से सो जो प्रगटे निज भाव सो अवंत रहो सदा यह यही मोक्ष उपाय। yes. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર. આપણે છીએ બીજા અધિકારમાં મોક્ષમાર્ગ પ્રકાશક. તો શું ટોપિક ચાલે છે કે જીવને રોગ છે એને પેલા નિર્ણય કરવો પડશે, બરાબર? તો આપણને શેનો રોગ ચાલી રહ્યું છે? કર્મ બંધનનું. કર્મ બંધનનું. કર્મ બંધનનું. તો એના વિશે આપણને મુનિરાજ કહે છે, આચાર્યજી કહે છે કે તને કર્મ બંધનનું રોગ છે, પેલા તને ખ્યાલ પડવું જોઈએ. તો આપણને નથી ખબર પડતું, તો સી રીતે ખબર પડાવે છે કે આપણને સિમ્ટમ્સ બતાડે છે. જો તને માથું દુખે છે, જો તને પેટ દુખે છે, જો તને તાવ આવે છે, બરાબર? તો એવી રીતે ડોક્ટર આપણને કહે ને કે ના તને રોગ છે. તો અહીંયા આપણને મુનિરાજ આચાર્યજી શું કહે છે કે તને કર્મોનો રોગ થયો છે, માટે તું સંસારમાં ફરી રહ્યો છે. તો આપણને આ 8 કર્મ જે આપણને હમણાં હેરાન કરે છે, તો આપણને ફીલ પણ થવું જોઈએ ને, રાઈટ? તો આપણે હમણાં સુધી શું વાત કરી કે કર્મ બંધનનું જે રોગના નિમિત્ત છે તેનાથી થવાવાળી જીવની અવસ્થા. તો એમાં જ્યારે જ્ઞાનાવરણ અને દર્શનાવરણની વાત કરી, તો જ્ઞાનાવરણમાં આપણે વાત કરી તો આપણને શું શી અવસ્થા થઈ રહી છે એનાથી? તરુ આંટી, જ્ઞાનાવરણથી આપણું જ્ઞાન આવરણથી આપણું જ્ઞાનનું આવરણ થઈ જાય ને તો આપણું જ્ઞાન થોડુંક ભૂલી જઈએ, ઓછું થઈ જાય વેરી ગુડ, રાઈટ. આપણને. આપણને ફીલ થાય છે, રાઈટ, કે હું ભૂલી જાઉં છું, તો સામે દેખાય છે છતાંય નથી દેખાઈ રહ્યું, રાઈટ? તો આ શું થયું? મતિ જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિઓ દેખાઈ રહી છે ક્લિયરલી, રાઈટ? સંસાર અવસ્થામાં છીએ તો ઇન્દ્રિયો દ્વારા આપણું જ્ઞાનનો વેપાર થઈ રહ્યું છે, ઇન્દ્રિયો દ્વારા જ થઈ રહ્યું છે. એન્ડ વી કેન ફીલ ઇટ કે આંખ ખુલ્લી હોય તો દેખાય, બંધ હોય તો નથી દેખાતી, નબળી થઈ જાય તો હજી નથી દેખાતી, ચશ્મા પહેરીએ તો વધારે દેખાય, દૂરબીન લગાડીએ તો ઓર વધુ દેખાય, રાઈટ? તો વી આર સીઈંગ ધેટ. આપણને ફીલ થાય છે કે કેવી રીતે જ્ઞાનાવરણનું જે કામ ચાલે છે મતિ જ્ઞાન દ્વારા, તો એ આપણને પરાધીનતા ફીલ થાય છે. કોને ગમે છે પરાધીન થવું? કોઈને ના ગમે, રાઈટ? કોઈને ન આપણે તો ગમે. સ્વતંત્રતા દિવસ મનાવીએ 15 ઓગસ્ટના, રાઈટ? ફોરગેટ સ્વતંત્રતા દિવસ. આપણને પણ વિથ એજ, ઓકે, કોઈ કહીએ કે તું લાકડી લે હાથમાં, તો ગમે? બિલકુલ નહીં ગમે. મારે લાકડી લેવી પડશે? આટલા વર્ષો મેં મારા દીકરાઓને ચાલતા શીખવાડ્યું ને હવે મને લાકડી લેવાનો વારો આવ્યો. દેટ ફીલિંગ ઓફ ડિપેન્ડન્સ, કે સપોઝ હું પથારી પર હોઉં તો આપણને કેવું લાગે કે મારી સેવા કોઈ ના કરો, રાઈટ? તો પરાધીન વૃત્તિ નથી ચાલતી, નથી ગમતી. તો એવી રીતે મતિ જ્ઞાન હમણાં જે આપણું ચાલી રહ્યું છે, ઇટ ઇઝ પરાધીન.
હમ. ઇટ ઇઝ આધીન. કોના આધીન છે? આપણી ઇન્દ્રિયોના ઇન્દ્રિયો આધીન. આધીન. યસ, ઇન્દ્રિયોના ઇન્દ્રિયો. આધીન. જેટલું ઇન્દ્રિયોમાં તાકાત એ પ્રમાણે જ્ઞાનમાં પ્રવૃત્તિ. હવે આ ચાલે છે નોટ કારણ કાર્ય, નિમિત્ત નૈમિત્તિક. ઓકે, ઇન રિયાલિટી નિશ્ચયથી તો જ્ઞાનને ઇન્દ્રિયોની જરૂર જ નથી. છે જ્ઞાનને ઇન્દ્રિયોની જરૂરત? નહીં નહીં નહીં. નથી. ઓકે, ફેક્ટ ના. નથી, પણ આપણને હમણાં સંયોગથી દેખાય છે અને એ પણ ફીલ થાય છે, રાઈટ? તો એટલે હમણાં જે આ ફીલિંગ છે એને એક્સેપ્ટ કરતા કરતા આપણે આગળ વધશું. પછી આપણે ઓલા પડખાને હાથ લગાડશું જ્યારે આપણે વાત કરશું કે જ્ઞાનને તો ઇન્દ્રિયોની જરૂર જ નથી. એ પાછળ પહેલા હમણાં આની સ્વીકૃતિ પણ કરવી પડે, કારણ કે ફીલ જે થાય છે વી હેવ ટુ. આપણે પછી દલીલ કરવા માંડશું ને કે ભાઈ મને તો બીજું જ કંઈક ફીલ થાય છે, મને તો આંખોથી જ દેખાય છે, કાનથી જ સંભળાય છે. તો એટલે જે ફીલ થાય છે એને એક્સેપ્ટ કરતા કરતા આપણે આગળ વધશું. વી આર નોટ ગોઈંગ ટુ જમ્પ એની સ્ટેપ, નહીતર ગડબડ. કારણ કે ફિલિંગમાં કંઈક આવે છે ને જીનવાણી કંઈક કહે છે તો ગેપ રહેશે. એટલે આપણને પછી બહુ આપણે કન્ફ્યુઝ થઈ જશું. તો એટલે બહુ જીનવાણી પ્રેક્ટિકલી આપણને સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જઈ રહી છે. જે આપણને ફીલ છે થાય છે એને એક્સેપ્ટ કરતા કરતા આપણે આગળ વધશું. સો વી આર ડીલિંગ વિથ એવરી પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ. નો રનિંગ. જરાય ઘાઈ નહીં કરવાની આમાં. કારણ કે આપણે ઉત્કૃષ્ટ વાત સાંભળી લઈએ તો આપણે એકદમ હા હું તો અનંત ગુણાત્મક, મને ઇન્દ્રિયોની જરૂર નથી, પર્યાય મારામાં છે જ નહીં, તો પણ ફીલ તો બીજું જ કંઈક થાય છે, રાઈટ? તો તે ક્યારે પણ જમ્પિંગ નહીં કરવાનું, ધીરે 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 આગળ વધવાનું. તો ઓટોમેટિક આપણને ખ્યાલ પડશે કે મારે એને ક્યાં અહીંયા ચૂપ કરવાનું છે. જ્યારે આપણે આગળ વધી ગયા હોઈએ તો કઈ અપેક્ષાથી એને ચૂપ કરવામાં આવશે એ ક્લેરિટી હોય આપણને આપણા જ્ઞાનમાં. એમને બરાબર. આમાં ક્યારે પણ કોઈ વાત કરવાની નહીં. ઓકે, જે ફીલ થાય છે એને એક્સેપ્ટ કરતા કરતા, કારણ કે એને પણ આપણે ડીલ તો કરવું જ પડશે ને. ડીલ કર્યા વગર ઇટ વિલ બીકમ વેરી ઇલોજિકલ. બેસશે નહીં તો પછી કેવી રીતે આપણને સમ્યક દર્શન થશે? કારણ કે જ્ઞાનમાં ક્લેરિટી નથી. બરાબર? તો એટલે માટે જ્ઞાન શુડ બી વેરી 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 ક્લિયર. ડોન્ટ જમ્પ. બરાબર? તો અહીંયા આપણે વાત કરી કે આપણું જે મતિ જ્ઞાન છે હાલમાં પરાધીન રીતે પ્રવૃત્તિ રહ્યું છે અને મને ફીલ થાય છે, અને આપણે આ બધું જોઈ લીધું જે ફેક્ટ છે. બરાબર છે? ઓકે, હવે આપણે જઈએ શુદ્ધ જ્ઞાન કેવી રીતે પરાધીન રીતે પ્રવર્તે છે. મતિ જ્ઞાનને તો જોઈ લીધું એ પરાધીન છે. હવે આપણે કેટલા ટાઈપના જ્ઞાન છે જીવમાં? 3 ટાઈપ. નહીં નહીં. 5 પાંચ. 5 5. તો કયા 8. 5? મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ અને કેવળ. પાક્કું? પાકું. અને બીજા 3? બીજા 3. બીજા 3માં શું લીધું તમે? કુમતિ કુમતિ, કુશ્રુત, કુઅવધિ. અને કુઅવધિ. ઓકે, તો 5 પણ કહેવાય અને 8 અને પણ 8 પણ કહેવાય. કહેવાય. હા, તો જીવના 5 પ્રકારના જ્ઞાન છે. ચારવીન કેટલા છે? ચારવીન આવી ગઈ. હા, ચારવીન ઇઝ બિઝી. ઓકે, ચલો આપણે શુદ્ધ જ્ઞાનથી વાત કરીએ. પારુલબેન. પારુલબેન, સ્ટાર્ટ રીડિંગ શુદ્ધ જ્ઞાન. શ્રુત જ્ઞાન. સોરી એનું એકચ્યુઅલી એક્ઝામ ચાલે છે તો ઈ મને બોલતો હતો ઓરલ. he was not ready to stop only. So shall I start with the bhavna? And now wait, now we've started this. We will take it in the end, okay? Yes. જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ. શ્રુત જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ ત્યાંથી ને નેહલ? વળી મતિ જ્ઞાન વડે જે અર્થને જાણ્યો હોય તેના સંબંધથી અન્ય અર્થને જે વડે જાણીએ જાણીએ તે શ્રુત જ્ઞાન છે. એ શ્રુત જ્ઞાન 2 પ્રકારનું છે, અક્ષરાત્મક તથા અનક્ષરાત્મક. ત્યાં જેમ ગુજરાતી 38 ત્યાં જેમ ઘટ એ 2 અક્ષર સાંભળ્યા દીઠા તે તો મતિ જ્ઞાન થયું. હવે તેના સંબંધથી ઘટ પદાર્થનું જાણવું થયું.
તે શ્રુત જ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ જાણવું એ તો અક્ષરાત્મક શ્રુત જ્ઞાન છે. વળી જેમ સ્પર્શ વડે ઠંડકનું જાણવું થયું તે તો મતિ જ્ઞાન છે અને તેના સંબંધથી આ હિતકારી નથી તેથી ચાલ્યા જવું ઇત્યાદિ રૂપ જ્ઞાન થયું તે અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન છે. એ પ્રમાણે અન્ય પણ સમજવું. હવે એકેન્દ્રિયાદિક અસંગની જીવોને તો અનક્ષરાત્મક જ શ્રુત જ્ઞાન હોય છે તથા સંગની પંચેન્દ્રિય જીવોને બંને જ્ઞાન હોય છે. એ શ્રુત જ્ઞાન છે તે અનેક પ્રકારથી પરાધીન એવા મતિ જ્ઞાનને પણ આધીન છે. વા અન્ય અનેક કારણોને આધીન છે તેથી મહાપરાધીન જાણવું. બસ તો હવે મતિ જ્ઞાન દ્વારા जिस अर्थ को जाना, પેલા મતિ જ્ઞાન થયું. ઓકે, મતિ જ્ઞાન પૂર્વક શ્રુત જ્ઞાન થાય છે. પહેલા તો દર્શન થાય છે, દર્શન થયા બાદ મતિ જ્ઞાન થાય છે, મતિ જ્ઞાન થયા બાદ શ્રુત જ્ઞાન થાય છે. સિક્વન્સ છે, જમ્પિંગ નથી થતું. ઓકે, તો પહેલા તો શ્રુત જ્ઞાન તો મતિ જ્ઞાન ઉપર જ પરાધીન થઈ ગયું અને મતિ જ્ઞાન મતિ ઓલરેડી જ્ઞાન પોતે પણ પરાધીન છે. પરાધીન છે ઇન્દ્રિય ઉપર. તમારો જે પ્રશ્ન હતો ને તૃપ્તિ આંટી, મેં પછી વિચાર્યું તમે જે કીધું જ્ઞાનના ભેદ, ઈયા અવાય ને બધું ધારણા, રાઈટ? તો એમાં તો એ જ્ઞાનના જ ભેદ પડી ગયા ને, મતિ જ્ઞાનના જ ભેદ છે ને. તો દર્શન, હા, એ મતિ જ્ઞાન જ ભેદ પડી ગયા. પણ એટલે મારું પૂછવાનું એમ હતું કે અવાયમાં આવે કે શેમાં આવે એ જ્ઞાન? દર્શન. હા, દર્શન ઉપયોગ ને. દર્શન ઉપયોગ શેમાં આવે? દર્શન તો પેલા થઈ ગયું ને. અચ્છા, એ મતિ જ્ઞાન પેલા થઈ જશે. હા, મતિ જ્ઞાનમાં આવે જ નહીં. મતિ જ્ઞાનમાં આવે જ નહીં. ઓકે, બસ મારે એ જ પૂછવાનું હતું. રાઈટ. જ્ઞાનમાં કોઈ, કારણ કે આ જ્ઞાન પહેલા દર્શન થાય છે ને. હા, જ્ઞાનના ભેદો છે જે રાઈટ 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 રાઈટ. સામાન્ય અવલોકન દર્શન, સામાન્ય અવલોકન. હવે અહીંયા કીધું કે મતિ જ્ઞાન જે છે એ जिस अर्थ को जाना हो उसके संबंध से अन्य अर्थ को जिसके द्वारा जाना जाए સો શ્રુત જ્ઞાન. એટલે કે જે વિશેષ જ્ઞાન જ્યાં થાય છે, જે એડિશનલ જ્ઞાન જે થયું, ઓકે, મેં કંઈક જાણ્યું અને એ જે કંઈક જાણ્યું એના પ્રત્યે જે હું વિશેષ ઇન્ક્વાયરી કરીશ ને કે શું જાણ્યું, પુસ્તક છે, બુક, અરે રિમોટ છે, લેપટોપ છે, કાળું છે, સફેદ છે, કડક છે, નરમ છે, જે કંઈ પણ એડિશનલ મેં વિશેષતા કરી એ બધું કયા ખાતામાં ગયું? શ્રુત જ્ઞાનમાં. શ્રુત જ્ઞાનમાં. હવે શ્રુત જ્ઞાનના બે પ્રકાર છે, અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. અક્ષરાત્મક એટલે કે અગર મેં કોઈક શબ્દ વાંચી લીધું, ઘટ, ઓકે, ઘટ લખેલું છે અને એ વાંચ્યું અને એ વાંચ્યા બાદ મને જે ઘટનું પિક્ચર આવી ગયું ને અને જે મારા મનમાં ઘટ પ્રત્યેનું જે એક્સપ્લેનેશન આવ્યું કે સમજણ પડી, એ બધું ગયું શ્રુત જ્ઞાનના ખાતામાં. રાઈટ. વળી મેં જે શબ્દ, એ તો પેલા ઘટ તો મેં ઘ અને ટ ક્યાંક જોયું, બરાબર, એ જોયેલું શબ્દ લખેલું અને એમ જ વાતો કરતા કરતા કોઈકે કીધું ઘટ. ઓકે, શબ્દ જે મારા કાનોમાં પડ્યા, અક્ષર, અને પછી જે મેં મારા મગજમાં જે કલ્પના થઈ ઘટની, જે મેં એક્સેપ્ટ કરી લીધું કે આ ઘટ એટલે આ. ઓકે, મેંગો કહું તો કેવી રીતે તરત જ આપણને મેંગોની પેટી, મેંગોનો ઝાડ, મેંગો બધું ખ્યાલ પડી જાય ને, રસ, સ્વાદ, એનો સુગંધ તરત આવી જાય છે ને. છે નહીં સામે, બટ મેંગો શબ્દ સાંભળતા જ એનું જ વિશેષણ મારા ખ્યાલમાં આવ્યું. એને કહેવાય અક્ષરાત્મક શ્રુત જ્ઞાન. ઓકે, યસ ચાર્વિન, યુ હેડ સમ ક્વેશ્ચન. તો આપણે જ્યારે ઇન્ફોર્મેશન આપણે સમજીએ છીએ, તમે જે સમજાડો છો, તો હું અગર એ ડાયાગ્રામમાં મેન્ટલ મેપ બનાવું છું, ધેટ ગોઝ ઇન અક્ષરાત્મક જ્ઞાન. અક્ષરાત્મક શ્રુત જ્ઞાન, બરાબર. કારણ કે એ વર્ડ ફોર્મમાં આવી ગયું ને, શબ્દના ફોર્મમાં આવી ગયું, એટલે એ બધું ગયું અક્ષરાત્મક શ્રુત જ્ઞાન. હવે અનક્ષરાત્મક એકદમ લોજિક છે, જે શબ્દોમાં નથી બોલાઈ રહ્યું, જેમ કે મને હમણાં ઠંડુ ફીલ થાય છે, ગરમ ફીલ થાય છે, ઓકે, મને કાંઈક દેખાણું, તો એ બધું જે કાંઈ પણ જે અક્ષર રિલેટેડ નથી
એને અનક્ષરાત્મક જ્ઞાનમાં કહેવાયું. બસ સિમ્પલ છે, બરોબર. બહુ કઈ ડિફરન્સ નથી. જ્યાં શબ્દો આવી જાય છે, જ્યાં અક્ષર આવી જાય છે એને અક્ષરાત્મક શ્રુત જ્ઞાન, અને જ્યાં અક્ષર નથી આવતા એને અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન. જેવી રીતે ઘટ યહ દો અક્ષર સુને યા દેખે વહ તો મતિ જ્ઞાન હુઆ. પહેલા તો ખાલી સાંભળ્યું કે દેખ્યું તે મતિ જ્ઞાન, અને એના સંબંધથી જે ઘટ પદાર્થના સંબંધથી જે કંઈ પણ મેં એડિશનલ કલ્પના કરી કે આ બ્રાઉન છે, કે આનો શેપ આવો છે, કે આનામાં પાણી ભરાય, જે એડિશન મેં કર્યું ને મારા જ્ઞાનમાં, કે આનામાં ઘી ભરાય, વોટ એવર જેમ આપણે કરતા હોઈએ, તો એ બધું ગયું કયા ખાતામાં? અનાક્ષર. અનક્ષર. અનક્ષર ને અક્ષરાત. અક્ષરાત્મક શ્રુત જ્ઞાન. ઘટ શ્રુત શબ્દ જ્ઞાન. સાંભળ્યું, ઓકે, અને સાંભળ્યા પછી મેં જે વિશેષણ કર્યું એ બધું ગયું ક્યાં? અક્ષરાત્મક. અક્ષરાત્મક. શ્રુત જ્ઞાનમાં. बराबर. અને પછી इस प्रकार अन्य भी जानना, यह तो अक्षरात्मक. तथा जैसे स्पर्श द्वारा शीत का जानना हुआ, खाली जाण્યું ઠંડુ, ઓકે, ખાલી જાણ્યું, હમ અને પછી મેં જ્યારે એનું વિશેષ કર્યું કે આ સારું કે ખરાબ, અહીંયાથી ભાગી જવું કે રહેવું, ગરમી હોય તો ઠંડુ ગમે, એક્સ્ટ્રીમ ઠંડી ક્લાઇમેટમાં ગઈ હોય તો મને આ ઠંડક નહીં ગમશે તો હું ત્યાંથી ભાગી જઈશ. તો એ જે એડિશનલ જ્ઞાન થયું ને, જે એડિશનલ ડિસિશન્સ લીધા કે હમ. વેધર ઇઝ ગુડ ફોર મી ઓર નોટ ગુડ ફોર મી, તો એ ક્યાં ગયું? અનક્ષરાત્મક. શ્રુત જ્ઞાન. જે વિશેષતા જે કંઈ પણ કરી ને મેં મતિ જ્ઞાનમાં, જે કંઈ પણ મેં એલેબોરેશન કર્યું, વિલ ઓલ ગો ઇનટુ શ્રુત. અન- હવે એમાં બે કેટેગરી, અન- અક્ષર અને અનક્ષર. બસ, અનક્ષર. બરાબર, ક્લિયર? આટલું ક્લિયર બધાને? हाँ, Yeah. के संबंध से यह हितकारी नहीं है, इसलिए भाग जाना इत्यादि रूप ज्ञान हुआ सो श्रुत ज्ञान. इस प्रकार अन्य भी जानना. હવે એકેન્દ્રિય આદિ જીવ છે એને કયું ટાઈપનું જ્ઞાન હોવું જોઈએ? અનક્ષરાત્મક. લોજિકલી કહી શકીએ. યા અનક્ષરાત્મક. હા, કારણ કે એને નથી, અસંગની છે. અસંગની છે, એને નથી ખબર ઘટ એટલે શું, હમ એને નથી ખબર, એટલે અક્ષરનું જ્ઞાન નથી એને, હમ કે હમ એને અક્ષરાત્મક જ્ઞાન થતું જ નથી. હમ પણ અનક્ષરાત્મક છે એટલે જ્યારે કીડી પાસે આપણે ગરમ કંઈક વસ્તુ રાખીએ કે ઠંડુ કંઈક એક્સ્ટ્રા રાખીએ કે પાણી રાખીએ તો એ કેવી રીતે યુટર્ન લઈ લે? હમ. ભાગી જાય. તરત જ એ હાથ એ રસ્તો બદલાવે છે ને. આપણે આંગળી રાખીએ તો એ રસ્તો બદલાવે, કારણ કે મતિ જ્ઞાનમાં પહેલા એને ખબર પડી કે એક વસ્તુ છે જે મને વચ્ચે આવે છે, અને પછી એ વસ્તુ ખરાબ છે, મારા માટે સારી નથી, એ ગયું શ્રુત જ્ઞાનમાં. હમ એને ડિસિશન લીધું ત્યાંથી વળવું. હમ સાકર જોઈ તો એ વસ્તુ મારા માટે સારી છે અને એના પાસે જવું, હમ એ થયું શ્રુત જ્ઞાન. હમ. ઓકે, સાકર છે એ થયું મતિ જ્ઞાન. હમ ને કાંઈક પદાર્થ છે એ ક્યાં ગયું? શ્રુત કંઈક જ્ઞાન. વધારે છે શ્રુત જ્ઞાનમાં. કાંઈક પદાર્થ છે એ ગયું દર્શન. દર્શનમાં. દર્શન. હમ કાંઈક છે એ દર્શન, હમ પછી એ વસ્તુ સાકર છે એ મતિ જ્ઞાન, એ મારા માટે સારી છે એ શ્રુત જ્ઞાન. ઓકે, ક્લિયર અહીંયા સુધી? Yeah. ઓકે, કારણ કે આપણને જરા ખ્યાલ પડવું જોઈએ કે કેટલું ક્વિક થાય છે. આપણે ખાલી શ્રુત જ્ઞાન પકડી રહ્યા છે, રાઈટ? હમ જ્ઞાન હજી નથી પકડાતું કારણ કે તરત જ શિફ્ટ થઈ જાય છે. તો વિચારો દર્શન કેવી રીતે પકડાય? હમ રાઈટ. દર્શન તો હજી સૂક્ષ્મ છે. આપણે તો ઓલરેડી સારા ખરાબમાં પહોંચી જઈએ છીએ શ્રુત જ્ઞાનમાં. Yes? આપણે જઈએ અવધિ દર્શન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન. સોરી, વાંચો. વાંચો. હા, વાંચો. વળી પોતાની મર્યાદા અનુસાર ક્ષેત્રકાળના પ્રમાણપૂર્વક રૂપી પદાર્થોને જે વડે સ્પષ્ટપણે જાણવામાં આવે તે અવધિ જ્ઞાન છે. એ જ્ઞાન દેવો અને નારકીઓમાં તો સર્વને હોય છે, તથા સંઘની પંચેન્દ્રિય તિર્યંશ તથા મનુષ્યોમાં
મનુષ્યોમાં પણ કોઈને હોય છે અને અસંગની સુધીના જીવોને તો આ જ્ઞાન હોતું જ નથી. હવે આ જ્ઞાન પણ શરીરાદિક પૂતગલોને આધીન છે. અવધિ જ્ઞાનના 3 ભેદ છે, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. એ ત્રણેયમાં થોડા ક્ષેત્રકાળની મર્યાદાપૂર્વક કિંચિત માત્ર રૂપી પદાર્થને જાણવા વાળું દેશાવધિ જ્ઞાન છે. તે કોઈક જીવને હોય છે તથા પરમાવધિ, સર્વાવધિ અને મનોપર્યાય એ 3 જ્ઞાન મોક્ષ માર્ગમાં જ પ્રગટે છે. કેવલ જ્ઞાન મોક્ષ સ્વરૂપ છે. તેથી આ અનાદિ સંસાર અવસ્થામાં તેનો સદ્ભાવ જ નથી. એ પ્રમાણે જ્ઞાનની પ્રવૃત્તિ હોય છે. કે હવે આપણે ગયું મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ચારવિન ખબર છે? 2 જ્ઞાન પૈતા. હવે આપણે જઈએ છીએ અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન. આપણે 5 જ્ઞાનની પ્રવૃત્તિઓ પર ટચ કરશું એટલે આપણને ખબર પડે કે કર્મોની શું અવસ્થા થાય છે આપણા લાઈફ સાથે, બરાબર? તો અહીંયા કહે છે कि अब अपनी मर्यादा के अनुसार क्षेत्र काल का प्रमाण लेकर रूपी पदार्थों को स्पष्ट रूप से जिसके द्वारा जाना जाए उसको कहते हैं अवधि ज्ञान. अवधि ज्ञान એટલે શું? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, કાળ ભાવની મર્યાદા સહિત એ રૂપી પદાર્થને જે જાણે જાણે એ કહેવાય અવધિ જ્ઞાન. વન્સ મોર, મારામાં જેટલી કેપેસિટી છે ને એ પ્રમાણે હું રૂપી પદાર્થને અમુક કાળ, અમુક ક્ષેત્ર સુધી જ જાણી શકીશ. એને કહેવાય અવધિ જ્ઞાન. કયા પદાર્થને જાણશે? જીવ. રૂપી પદાર્થને. રૂપી પદાર્થ. ઓકે, રૂપી પદાર્થને જ અવધિ જ્ઞાન જાણે છે, છે. અરૂપી પદાર્થને નહીં. અરૂપી નહીં. હવે હું જીવ એટલે મને જીવ, ધર્મ, અધર્મ. યસ, મને અગર પોતાને જાણવું હોય તો અવધિ જ્ઞાન કામ નહીં આવે. નહીં, કામ નહીં. તો મને એનાથી ફેસિનેટ થવું કે નહીં? વાવ, નહીં થવું, જ્ઞાન છે. બિલકુલ નહીં થવું. કેવડી બરાબર. આજે ના, એટલે મોક્ષ માર્ગમાં કામ નથી આવતું અવધિ જ્ઞાન. મોક્ષ માર્ગમાં નથી કામ આવતું એટલે તો તો કેવળ જ્ઞાન થઈ જાય પછી જ અવધિ જ્ઞાન આવે ને? ના, પેલા અવધિ જ્ઞાન આવે. સોચો, પેલા અવધિ જ્ઞાન હોવું જરૂરી નથી. જ્ઞાન થાય પણ અને ન પણ થાય. એની કોઈ ઇટ ઇઝ ઓફ નો યુઝ મારા મોક્ષ માર્ગમાં. હોય તો પણ ઠીક, ના હોય તો પણ ઠીક. એ હોવું જરૂરી નથી મોક્ષ માર્ગ માટે. કેવળ જ્ઞાન થવા માટે અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન થવું જ જોઈએ એ ક્રાઇટેરિયા નથી. પણ મતિ અને શ્રુત જ્ઞાન જરૂરી છે. મને જરૂરી છે કારણ કે મતિ શ્રુત જ્ઞાનની પેલીમાં જ કેવળ જ્ઞાન થશે. ના, મતિ શ્રુત જ્ઞાનમાં સમ્યક દર્શન થશે. રાઈટ, સમ્યક દર્શન થશે અને કેવળ જ્ઞાન થશે. રાઈટ. એ છૂટશે, મતિ શ્રુત છૂટશે અને કેવળ જ્ઞાન થશે. કેવળ જ્ઞાન થશે. ઓકે, એના હયાતીમાં પણ નહીં થાય. પણ હમણાં મને મતિ શ્રુત કાર્યકારી છે કારણ કે હમણાં હું સમ્યક દર્શન લેવું છે, તત્વ નિર્ણય કરવાનો છે. રાઈટ. તત્વ નિર્ણય હું મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનમાં જ કરી રહ્યો છું. ઓકે, બીજા ક્યાં કરું? સંસાર અવસ્થામાં જ થાય છે ને સમ્યક દર્શન. રાઈટ. કેવળ જ્ઞાન લેવામાં, કેવળ જ્ઞાન ડાયરેક્ટ લેવાનું હોય તો પછી તો શું ફાયદો આ મતિ શ્રુતમાં રહીને? હાઉ ઇઝ ઇટ હેલ્પફુલ? તો મને બધા જ બર્ડન લાગે. બરાબર, એવું નથી. મતિ શ્રુત હમણાં મને બહુ હેલ્પફુલ છે કારણ કે એ જ મને ડિસિઝન લેવામાં કામ આવશે. હમણાં આપણે ડિસિઝન લઈએ છીએ, ગરમી બહુ પડે છે તો તરત એસી કરી નાખીએ છીએ, રાઈટ? હા, તો બહુ ગરમી લાગે તો ઠંડી છાશ પી લઈએ કે ઠંડુ જ્યુસ પી લઈએ. વોટ ઇઝ ઓલ ધીસ હેપનિંગ? કે ભાઈ આ બધું કામ થાય છે મતિ અને શ્રુત. એ ડિસાઈડ કરે છે શું સારું, શું ખરાબ, શું સારું, શું ખરાબ. તો આપણે 7 તત્વમાં હે ઉપાદેય કરવાનું છે ને, એ પડશે ને. આશ્રવ હે છે, બંધ હે છે તો ખરાબ છે માટે હે છે ને, દાયી છે માટે હે છે. તો આ બધું ડિસિઝન અહીંયા જ થાય છે મતિ અને શ્રુત જ્ઞાનમાં. અવધિ મનપર્ય જ્ઞાન થાય તો થાય, ન થાય તો એ કાંઈ વાંધો નહીં. ઓકે, એ મને એનાથી કાંઈ પણ આહાહા નથી કરવાનું. ઓહો આને અવધિ જ્ઞાન, ઓહો આને મનપર્ય જ્ઞાન.
હા, એનું જ્ઞાન વિશેષ રૂપે હમણાં કામ કરે છે, એ વાત સાચી. એટલે એનું પુણ્યાયનું જોર વધારે છે. ના, પુણ્યાયનું નહીં. ક્ષરક્ષમ. અહીંયા આ પુણ્યનું મુનિ અવસ્થામાં થાય છે ને મુનિ મુનિ ઓલરેડી ઓલા શ્રીમદ રાજચંદ્રજીમાં તો કહે છે કે આઈ ડોન્ટ નો લાઈક અવધિ જ્ઞાન એમને હતું ને he was able to do ભવિષ્યવાણી of people. શ્રીમદજીને હા, હશે, નોટ શ્યોર. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે મહાન આજે તીર્થંકર બધા હોય તો જે લાઈક નોટ તીર્થંકર મતલબ જે સિદ્ધ થાય તો they don't get અવધિ and this મન પર્યાય જ્ઞાન. એ જ હું કહું છું કે મનપર્ય જ્ઞાન ને અવધિ જ્ઞાન બધા જીવોને ના હોય, ભલે એ મોક્ષ માર્ગમાં હોય, ઓકે, એને સમ્યક દર્શન થઈ ગયું હોય, કોઈક જીવોને જ અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન પ્રગટ થાય છે. એ છે જ્ઞાનની નિર્મલતા. જ્ઞાનમાં જેટલી નિર્મલતા થાય એ પ્રમાણે અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન પ્રગટ થાય છે. હવે તીર્થંકરોને દીક્ષા લે ને ત્યારે મનપર્યાય જ્ઞાન થાય. હમ, બાકી 3 જ્ઞાન જન્મથી હોય છે. 3 જ્ઞાનના તો તીર્થંકર. ઓકે. હા. પછી અહીંયા વાત છે કે ક્ષેત્ર ને કાલનો પ્રમાણ લઈને રૂપી પદાર્થોને સ્પષ્ટ રૂપે જે જાણે છે એને શું કહેવાય? અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન છે ને બધા જ દેવો ને બધા નારકીઓને હોય છે. હા. બધા જ દેવોને અને બધા જ નારકીઓને નારકીઓને હોય છે. હોય જ છે. हाँ, तो सबको पाया जाता है और संगी पंचेंद्रियोમાં જેને મન છે એને એનામાં કોઈક તિર્યંચને અને કોઈક મનુષ્યને હોય છે, બધાને નહીં. બરાબર. અસંગીમાં તો કોઈને પણ અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન જ્ઞાન હોતું નથી. જેને મન નથી તેને અવધિ મનપર્ય જ્ઞાન હોતો જ નથી. એને કયું 2 જ્ઞાન હોય છે ચાર્વિન? જેને મન નથી લાઈક ઇન્સેક્ટ્સ ને એને કયા 2 જ્ઞાન? મતિ અને શ્રુત હોય છે. શ્રુતમાં પણ અન્ન અક્ષર પણ ઇન્સેક્ટ્સ છે એટલે બ્રેન હોય છે. કબૂનો છે સો બ્રેન. અરે હા બેટા, પણ they don't have brains. They have જ્ઞાન. he is frustrated because he has to study now. Sorry. Yes. અન્ન અક્ષરાત્મક જ્ઞાન તો અનક્ષરાત્મક જ્ઞાન તો બધાને જ છે. સો હી ઇઝ રાઈટ, દે હેવ બ્રેન્સ ઇન ધ સેન્સ જ્ઞાન. ઓકે, રાઈટ. હવે અહીંયા કે છે સો યહ બી શરીરાદિક પૂતગલો કે આધીન હે. કોના આધીન છે આપણું અવધિ જ્ઞાન? કારણ કે રૂપી પદાર્થને જાણે છે ને, રૂપી પદાર્થ એટલે શરીરાદિક પૂતગલને જ જાણે છે. અવધિને મનપર્ય જ્ઞાન બીજા કોને જાણે છે? બોલો. કોઈને નહીં. કોઈને નહીં. કોઈને નહીં. એને પણ નથી જાણતો. તો એ પણ બીજો અગર સામે કોઈ પૂતગલ હોય તો જ એને જાણે. અને એમાં પણ એને કાળ અને ક્ષેત્રની મર્યાદા લઈને જાણે છે. તો એટલે કેટલો બધો બિચારો પરાધીન. બરાબર છે કે નહીં પરાધીન? રાઈટ. અહીંયા આપણે પરાધીન વાત કરીએ છીએ. ઓકે, વી આર સેઇંગ કે આ બધા જ્ઞાન પરાધીન છે, એનામાં કાંઈ વાવ નથી, વાવ કરવા લાયક નથી. તો વાવ જ્ઞાન છે જે કેવળ જ્ઞાનમાં. ખાલી કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનમાં કાળની મર્યાદા નથી, ક્ષેત્રની પણ મર્યાદા નથી. 3 કાળ અને 3 લોક બધું જ જ્ઞાન, બધાનું જ જ્ઞાન છે. એક સાથે જોઈએ છે. યસ. અહીંયા કે છે અવધિ જ્ઞાનના પણ હવે 3 ભેદ છે: દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. તો જે દેશાવધિ છે એ તો બહુ જ લિમિટેડ નાનું ક્ષેત્ર ને નાના કાળને જ એની બાઉન્ડ્રી બહુ નાની છે. ઓકે, દેશાવધિની. તો એ કોણે હોય? શું કીધું કે क्षेत्र काल की मर्यादा लेकर किंचित मात्र रूपी पदार्थों को जानने वाला देशावधि है, सो ही किसी जीव के होता है. દેશાવધિ એટલે કે જે જીવ ને સમ્યક દર્શન નથી, એટલે કે જે મોક્ષ માર્ગમાં નથી, એવા દેવો, એવા નારકીઓ અને એવા અમુક તિર્યંચ અને મનુષ્યને દેશાવધિ હોય છે. અહીંયા વાત છે કે આ જીવોને સમ્યક દર્શન નથી થયું. ઓકે, આ જીવોને સમ્યક દર્શન નથી. ભલે નારકી હોય પણ એટલી જ્ઞાનની એની નિર્મળતા છે ત્યારે થાય છે ને.
ક્ષયોપશમ, હા, જ્ઞાન નિર્મળતા કહો કે એવા કર્મોનું ક્ષયોપશમ હોય છે કે ત્યાં કમ્પલસરી એને ત્યાં કામ છે એનું એકચ્યુઅલી અવધિ જ્ઞાનનું. શું અચ્છા. કામ છે ખબર છે? કોણ મારશે ને કોણ? એને યાદ અપાવે કે જો હા. આ તારી સાથે આ ભવમાં આવી રીતે વર્ત્યું છે તને, અને યાદ અપાવશે. હા. યાદ આવે એટલે પછી ઝઘડો કરવા જાય. એટલે ઝઘડો ઉલટાનું કરવા જાય. રીબાવાનું છે, ઉલટાનું હા, ઝઘડાનું મૂળ છે. યસ, ત્યાં ઝઘડાનું મૂળ છે, ત્યાં અવધિ જ્ઞાન. ઇટ ઇઝ ઓન પર્પસ કે હા. ત્યાં એ જીવને અવધિ જ્ઞાન હોય જ, કારણ કે તો જ એને વારે ઘડી બધું યાદ આવતું જાય ને. ઓ યસ. એને સીન દેખાય, હા હા હા, એક બરાબર. સ્પષ્ટ સીન દેખાય કે આવી રીતના તારી સાથે આમ થતું તું, આ જીવે આમ કર્યું છે, આ હા. જીવ સામે છે, હવે જા એની સાથે બદલો લે. એટલે એકચ્યુઅલી તો પાપના ઉદયના હિસાબે એને અવધિ જ્ઞાન છે. યસ, યસ. હમ. હવે એ એકચ્યુઅલી છે તો પાપ બંધનનું જ કારણ થયું ને. હા, એટલે એમાં કાંઈ વાવ કરવા જેવું છે જ નહીં. હા, રાઈટ. તો અહીંયા ઇનફેક્ટ ન્યુ બંધન થયું એ પણ ખરાબ. હમ. એ પણ એકદમ, કારણ કે ક્રૂર પરિણામ જ ઉત્પન્ન થાય છે ત્યાં. હા, બિલકુલ યસ. બિલકુલ. તો અહીંયા દેશાવધિ છે, અને પરમ અવધિ અને સર્વ અવધિ ને મન પર્યજ્ઞાન કોણે હોય? મોક્ષ માર્ગમાં. ખાલી માર્ગમાં એટલે સમ્યક દ્રષ્ટિને જીવને So, સમ્યક દ્રષ્ટિ. એ પરમ જીવ જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે, એટલે કે જે મોક્ષ માર્ગમાં સ્થિત થયું છે, એ જીવને પરમ અવધિ, સર્વ અવધિ અને મન પર્યજ્ઞાન હોય. તો કાલે આવીને કોઈ એવો જીવ જે આવે ને તમને કે હું કોઈ પણ મનની વાત સમજી શકું છું, ઓકે, મન પર્યજ્ઞાન તો ખાલી મુનિરાજને જ હોય. ઓકે, કોને હોય? મુનિરાજ. ખાલી મુનિરાજ, બીજા કોઈને. ભાવલિંગી મુનિને થાય. યસ, ખાલી ભાવલિંગી મુનિરાજ, એટલે કે 6ઠે 7મે ગુણસ્થાન વાળા મુનિરાજને જ, બીજા કોઈને મન પર્યજ્ઞાન હોય નહીં. ઓકે, અને આ અવધિ જ્ઞાન હોઈ શકે અગર એ સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો એને હોઈ શકે. એમાં પણ એને ઉપરમાં પણ એકચ્યુઅલી જોવા જઈએ તો એને દેશાવધિ પણ હોઈ શકે, પરમ અવધિ, સર્વ અવધિ તો કમ્પલસરીલી ઓનલી મોક્ષ માર્ગમાં. વોટ ઇઝ પરમ અવધિ? એની મર્યાદા જરાક વધી જાય છે, જરાક વધારે ક્ષેત્રને વધારે કાળને. અચ્છા. ઓકે, અચ્છા, તો નેહાલબેન, મોક્ષ માર્ગમાં અવધિ જ્ઞાનની ને મન પર્યજ્ઞાનની શું જરૂરત છે? જરૂર નથી, જરૂર નથી. પરમાધિનું અને સર્વાધિનું નહીં, એક્ઝામ. એટલે આપણે કહ્યું કે નારકીઓને અને દેવલોકમાં આ કારણ હોવા, આ જ્ઞાન હોવાનું કારણ એ છે કે એને ખબર, મીન્સ કે એને ઇનિશિયેટ કરાવે કે ભાઈ આની જોડે તારે ઝઘડો હતો કે આમ હતું. હા, તો હવે જો અહીંયા જરૂર નથી. અહીંયા જરૂર નથી, પણ અહીંયા જ્ઞાનની નિર્મળતા થઈ છે. પણ ઓકે. એટલા કર્મોનું ક્ષય સમજાતી થયું છે. ઓકે, તો અહીંયા જ્ઞાનની એટલી નિર્મળતા થઈ છે. નિર્મળતા છે. ઓકે. પણ ઓકે, સમ્યક દર્શન થઈ ગયો હોય અને નરકમાં જાય ને એને કહેવાય અવધિ જ્ઞાનથી કે તારો આમ કર્યો, તો સમ્યક દર્શી જીવ ઝઘડા કરે ખરું ના, કે એને શાંત રહીએ? એક મિનિટ, એને ત્યાં છે ને સુઅવધિ જ્ઞાન કહેવાય. સમ્યક દર્શન અગર થઈ ગયું હોય ને તો એને કુઅવધિ જ્ઞાન ના કહેવાય. હમ. એને સુઅવધિ. શું અવધિ જ્ઞાન? ઓકે, તો એ ઝઘડે પણ, એ ઝઘડતો પણ દેખાય. લેટ મી ટેલ યુ, ત્યાં નરક, હા, સમ્યક દ્રષ્ટિ ઝઘડતો પણ દેખાય. રાઈટ. ત્યાં નરકમાં જઈને ત્યાં ધ્યાન અવસ્થામાં નથી બેસતો. ઓકે, ત્યાં છે એ જીવ, પણ એના પરિણામ કમ્પેરેટિવલી ઓછા હોય, એને કમ્પેરેટિવલી કશાય મંદ હોય, કારણ કે અનંતાનુબંધી ગઈ છે. હમ. સી પ્લીઝ ડોન્ટ કન્ફ્યુઝ યોર સેલ્ફ. એવું નથી કે સમ્યક દ્રષ્ટિ જીવ ઝઘડશે નહીં ત્યાં. બરાબર. એને અવધિ જ્ઞાન હોય, અને એવું નથી કે શ્રેણિક રાજા ત્યાં જઈને સમાધિ લઈને બેસી ગયા છે. હમ. એ સમાધિ નહીં જ લીધી હોય, ન જ લે, ખાલી એટલું હોય કે એ કમ્પેરેટિવલી એ કમબેક ફાસ્ટ કરે હમ. કે ના, આવી રીતે મારે ન વર્તવું જોઈએ, એને ખેદ વર્તે, કે એને જરાક જરાક ટાઈમે યાદ આવતું જાય ભગવાન આત્મા, રાઈટ? કારણ કે એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે ને, તો એને તો હર 6 મહિને અનુભવ થશે જ ત્યાં, અચ્છા. કમ્પલસરી. તો ત્યાં એને અનુભૂતિ ચાલુ છે, એની ધારા ક્યારે તૂટવાની નથી. તો એ તો છે જ. પણ એ ત્યાં ઝઘડશે, ત્યાં ક્રૂર પરિણામ થશે, બધું થશે. પણ જે આપણે પહેલા જોયું હતું, અચ્છા તમે નહોતા, સોરી, એ 8મા અધિકારમાં છે. તો 8મા અધિકારમાં કીધું છે ઇન્ટેન્સિટી આપણે અલગ અલગ રીતે વાત કરીએ, કે નારકીઓને આપણે કહીએ
કે જો એ સમ્યક દ્રષ્ટિ છે તો આપણે એમ કહેશું કે એની એટલીસ્ટ અનંતાનુબંધી તો વહી ગઈ છે, તો એ કમ્પેરેટિવલી મંદ કશાઈ કહેવાશે ઇન હમ અધર્સ, હમ અધરના કમ્પેરિઝનમાં, બરાબર. તો એ અલગ અલગ અપેક્ષાથી વાત થશે, તો ત્યારે આપણે એમ સમજવાનું. પણ છે તો એ બરાબર. જીવ હમણાં નરકમાં, તો ત્યાં એ પાપનું જ બંધન ચાલી રહ્યું છે. હમ પછી અહીંયા હવે આપણે જઈએ મોક્ષમાં. કેવલ જ્ઞાન કોને હોય? કર્મો જેને બાળી નાખ્યો હોય ને. રાઈટ. તો કેવલ જ્ઞાન એને જ હોય જે સંસાર અવસ્થા. આઠ કર્મો જેને બાળી તો જાય. સંસાર અવસ્થામાં ખાલી 4 જ્ઞાન દેખાશે: મતિ, શ્રુત, અવધિ, મનપર્ય. અને જે સંસાર અવસ્થામાં નથી એને કયું જ્ઞાન દેખાશે? કેવળ. કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. એટલે સંસાર અવસ્થામાં કેવળ જ્ઞાનનું સદ્ભાવ નથી. હમ. ઓકે, તો જ્યારે જીવને કેવળ જ્ઞાન થાય છે તો આ 4 જ્ઞાન નથી. નથી. ઓકે, ઓનલી કેવળ જ્ઞાન છે. હમ. કેવળ જ્ઞાનમાં તો બધો આત્માના બળે બધું જાણી લે છે. બરાબર. હમણાં તો પરાધીન પ્રવૃત્તિ ચાલે છે. હમણાં તો એને કોઈ પદાર્થ જોઈએ પછી જાણે. હવે જ્યારે હમ કેવળ જ્ઞાન થાય છે તો આત્માના બળે બધું જાણી લે છે. હમ ઓકે, ચલો આગળ વાંચીએ. એમ તો અવધિ જ્ઞાન અને એટલે મનપર્ય જ્ઞાનમાં પણ અમુક છે પર્સન્ટેજ છે જે આત્માના બળે જ થાય છે, પણ ઠીક છે, આપણે આને હમણાં ફોકસમાં ન લઈએ. આ બધાને હમણાં આમાં જ લઈ લીધું છે. હમ. પરાધીન પ્રવૃત્તિ. ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ દર્શનની પ્રવૃત્તિ. વાંચો પ્રીતિ આંટી. વળી ઇન્દ્રિય વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતા પ્રથમ કાળમાં મતિજ્ઞાન પહેલા જે સત્તા માત્ર અવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ ચક્ષુ દર્શન વા અચક્ષુ દર્શન છે. ત્યાં નેત્ર ઇન્દ્રિય વડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુ દર્શન છે. તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જ હોય છે. તથા સ્પર્શન, રસના, ઘ્રાણ અને ક્ષુત્ર એ 4 ઇન્દ્રિય તથા મન દ્વારા જે દર્શન થાય તેનું નામ અચક્ષુ દર્શન છે. તે યથાયોગ્ય એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. વળી અવધિને વિષયોનો સંબંધ થતા અવધિ જ્ઞાન પહેલા જે સત્તા માત્ર અવલોકનરૂપ પ્રતિભાસ થાય છે તેનું નામ અવધિ દર્શન છે. જેને અવધિ જ્ઞાન હોય તેને જ આ અવધિ દર્શન હોય છે. ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શન છે તે મતિ જ્ઞાન, અવધિ જ્ઞાનવત પરાધીન જાણવા થતા કેવલ દર્શન મોક્ષ સ્વરૂપ છે. તેનો અહીં સદ્ભાવ જ નથી. એ પ્રમાણે દર્શનનો સદ્ભાવ હોય છે. ઓકે, હવે ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ દર્શનની પ્રવૃત્તિ. ચક્ષુ એટલે ક્યાં? આઈઝ. આઈસ. હા આંખોથી જાણ્યા પહેલા જે સામાન્ય અવલોકન થાય છે ને, આંખો દ્વારા જે આપણે મતિ જ્ઞાન થાય છે ને, તો મતિ જ્ઞાન, આંખોથી મતિ જ્ઞાન થાય એના પૂર્વ જે સામાન્ય અવલોકન થયું એ ચક્ષુ દર્શનમાં ગયું. દર્શન. બીકોઝ આઈઝ વોઝ યુઝ ના, આંખ યુઝ થઈ હતી ને. હા તો હવે અચક્ષુમાં શું આવશે જયદીપભાઈ? થિંક લોજિકલી. 4 ઇન્દ્રિય બાકી મુખ્ય ઇન્દ્રિય એટલે અને મન ગંધ, સ્પર્શ, Other than અને મન eyes. અને મન. હા જયદીપભાઈ. Yeah. આંખ સિવાયની જે ઇન્દ્રિયો વાપરે, એની ઇન્ક્લુડિંગ that is a ચક્ષુ. અચક્ષુ. સિમ્પલ લોજિક. ઓકે, ચક્ષુથી અગર જે કાંઈ પણ મને દેખાય છે તો એની પહેલા એક કાંઈક સામાન્ય પ્રતિભાસ જે થાય છે એ થઈ ગયું ચક્ષુ દર્શન. અને બીજા જે ઇન્દ્રિયોથી જે કાંઈ પણ મને ફિલિંગ થાય છે, એટલે જે કાંઈ પણ જ્ઞાન થાય છે, તો એની પહેલા કાંઈક સામાન્ય અવલોકન થાય છે, એને કહેવાય અચક્ષુ દર્શન. સિમ્પલ. ઓકે, જેમ કાંઈક સંભળાવાનું છે તો કાંઈક છે, પછી હું આગળ જે એડિશન કરીશ કે આ અવાજ છે, કે આ મારા માટે મ્યુઝિક છે, કે આ કોયલું, તો એ બધું પછી. પહેલા તો જે ધ્વનિ પડે એની પહેલા એક સામાન્ય અવલોકન થાય છે કર્ણ દ્વારા કે સ્પર્શ દ્વારા કે ઘ્રાણ દ્વારા, તો એને કહેવાય અચક્ષુ દર્શન. આપણને કઈ રસોઈ થતી હોય ને સુગંધ આવે ને તો આપણને એમ થાય કે સુગંધ આવે છે, પછી આપણે થોડું વધારે કરીએ ઉપયોગ તો પછી એમ થાય આ વસ્તુ બને છે, એમ કે અત્યારે
આ વસ્તુ આ રસોઈ થાય છે એટલે પ્રેક્ટિકલી જ લગાડવાનું. સુગંધ આવી, એના પહેલા એક સામાન્ય પ્રતિભાસ થાય છે, એ આપણને નહીં ખ્યાલ પડે તો એને છોડી દેજો. એ અચક્ષુ દર્શનમાં જાય છે. સુગંધ આવી, એ ગયું મતિ જ્ઞાનમાં. અને પછી જે આપણે કર્યું ને, જે ડિસાઈડ કે બદામનો હલવો બને છે, કે દાળ બને હા છે, શાક બને છે, રસગુલ્લા બને છે, એ જે બીજું બધું કેટેગરી ગયું, એ ગયું શ્રુત જ્ઞાનમાં. એક્સલન્ટ. હા ઓકે, હા આ બધું પ્રેક્ટિકલી જ એપ્લિકેશન કરતા જવાનું. તો હા આપણને ખ્યાલ પડશે કે મને કેવી રીતે જ્ઞાનનું વર્કિંગ ચાલી રહ્યું છે મારા સાથે, રાઈટ? એ પણ ખ્યાલ પડવું જોઈએ જરાક જરાક, રાઈટ? તો અહીંયા કહે છે કે આને કહેવાય ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. ચક્ષુ કોણે કોણે હોય? આંખો. ચાર પંચેન્દ્રિય પંચેન્દ્રિય, 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય. તો 4 और 5, બરાબર? 4 અને 5 બેવ, કારણ કે 5 4 અને 5 ઇન્દ્રિય બંને જીવોમાં ચક્ષુ. તો ચક્ષુ દર્શન માત્ર 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને થાય છે. અને અચક્ષુ દર્શન 1 થી લઈને 5. ઓકે, 1 થી લઈને 5. હવે જે જ્યાં જ્યાં હોય એને એ પ્રમાણે એ ઇન્દ્રિયોનું ચક્ષુ દર્શન થાય છે. ક્લિયર અહીંયા સુધી? ओके, तो तथा स्पर्शन रसना घ्राण श्रोत्र इन 4 इंद्रियों और मन द्वारा जो दर्शन होता है उसे हम अचक्षु दर्शन कहेंगे. यथा योग्य एकेंद्रिय आदि में लगा लेना. अब अवधि के विषयों के संबंध होने पर अवधि ज्ञान के पूर्व जो सत्ता मात्र अवलोकन प्रतिभासित होता है इन्हें कहेवाय अवधि दर्शन. અવધિ દર્શન. અવધિ જ્ઞાન થયું એના પહેલા એક સામાન્ય અવલોકન થાય છે, એને કહેવાય અવધિ દર્શન. બહુ વિચારવા જેવું નથી, ખાલી આ ટેકનિકલ પોઈન્ટ્સ છે, સમજી લેવાનું. નોટ ટુ ગો ઇન ટુ મચ ડીપ, ખાલી સમજવાની કોશિશ કરે છે. ફાયદા તો કઈ થતા નથી. ફાયદાનું નથી, અવધિ પણ ક્યારેક આ શબ્દો જ્યારે આવે ને જીનવાણીમાં, ને ખાલી ખ્યાલ હોય કે ભાઈ શું કહેવા માંગે છે. ઓકે, અવધિ જ્ઞાન પહેલા એક સામાન્ય અવલોકન છે, એને અવધિ દર્શન કહેવામાં આવે છે. બસ આટલું જ અહીંયા પ્રયોજનવાન છે, એનાથી વધારે વિસ્તાર કરવાનું નથી. યહ ચક્ષુ અચક્ષુ અવધિ દર્શન છે, આ બધા તો મતિ જ્ઞાન વ અવધિ જ્ઞાનવત પરાધીન જાણના. જેમ મતિ જ્ઞાન પરાધીન છે, તો એમ આ જે અવધિ દર્શન છે એ પણ પરાધીન છે, કારણ કે એને પણ પૂતગલની જરૂર જ છે સામે. જ્યાં સુધી પૂતગલ પરમાણુઓ નહીં હોય એ કોણે જાણશે? સમજાણું? કારણ કે એ માત્ર રૂપી પદાર્થને જ જાણે છે, જાણે છે. એ પરાધીન જ છે. બસ આટલું, રાઈટ? અને કેવલ દર્શન મોક્ષ સ્વરૂપ છે, ઉસકા यहाँ સદભાવ ही नहीं है. હવે અહીંયા મોક્ષ સ્વરૂપ છે જે કેવલ દર્શન પૂર્વક કેવલ જ્ઞાન નથી થતું. બેવ સાથે થાય ને, બે કેવળ સાથે દર્શન થાય ને? પૂર્વક ને. સાથે. બીજા બધામાં ક્રમ પડે કે પહેલા દર્શન થાય અને પછી જ્ઞાન થાય. પહેલા સામાન્ય અવલોકન થાય, પછી મતિ જ્ઞાન થાય. પહેલા અચક્ષુ દર્શન થાય, પછી ચક્ષુ જ્ઞાન થાય. ઓકે, પહેલા ક્રમ પડે, પણ કેવલમાં ક્રમ નથી પડતું, બેવ સાથે જ થાય છે. કેવલ દર્શન અને કેવલ જ્ઞાન યુગપત છે, સાથે સાથે થાય છે. સંસાર અવસ્થામાં નથી, એટલે કર્મોનું એના સાથે લેવા દેવા નથી. ओके, નથી. इस प्रकार दर्शन का भी सद्भाव पाया जाता है. चलो वाचो जयदीप भाई. इस प्रकार ज्ञान दर्शन का सद्भाव ज्ञानावरण दर्शनावरण के क्षयोक्षम के अनुसार होता है. जब क्षयोक्षम थोड़ा होता है तब ज्ञान दर्शन की शक्ति थोड़ी होती है, जब बहुत होता है तब बहुत होती है. तथा क्षयोक्षम से शक्ति तो ऐसी बनी रहती है, परंतु परिणमन द्वारा एक जीव का एक काल में एक विषय का ही देखना और जानना होता है. इस परिणमन ही का नाम उपयोग है. वहाँ एक जीव को एक काल में या तो ज्ञान उपयोग होता है या दर्शन उपयोग होता है, तथा एक उपयोग के भी एक भेद की प्रवृत्ति होती है. जैसे मति ज्ञान हो तब अन्य ज्ञान नहीं होता,
तब तथा एक भेद में भी एक विषय में ही प्रवृत्ति होती है। जैसे स्पर्श को जानना है तब रस आदि को नहीं जानना, तथा एक विषय में भी उसे किसी एक एक अड्डे में अंग 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 एक अड्डे अंग अंग सॉरी अंग में ही प्रवृत्ति होती है। जैसे उष्ण स्पर्श को जानना है तब रुक्षादि को नहीं जानना। इस प्रकार एक जीव को एक काल में एक ज्ञेय अथवा दृश्य में ज्ञान अथवा दर्शन का परिणाम जानना ऐसे ही दिखाई देता है। जब सुनने में उपयोग लगा हो तब नेत्र के समीप स्थिति भी पदार्थ नहीं दिखता। इसी प्रकार अन्य प्रवृत्ति देखी जाती है, तथा परिणमन में शीघ्रता बहुत है। उससे किसी काल में ऐसे मान लेते हैं कि युगपत भी उनके भी अनेक विषयों का जानना तथा देखना होता है, किंतु युगपत होता नहीं है, क्रम से ही होता है। संस्कार बल से उनका साधन रहता है। जैसे कौवे के नेत्र के दो गोलक है, पुतली एक है, वह फिरती शीघ्र है, उससे दोनों गोलों के साधन करती है। उसी प्रकार इस जीव के द्वारा तो अनेक है और उपयोग एक है, वह फिरता शीघ्र है, उससे सर्व द्वारों का साधन रहता है। ઓકે પોઝ બસ તો અહીંયા શું કીધું इस प्रकार ज्ञान दर्शनનું सद्भाव કોનાથી થાય છે જ્ઞાનાવરણ દર્શનાવરણ કે ક્ષયોક્ષમ કે અનુસાર હોતા है। હમણાં આપણું જ્ઞાન કેવી રીતે પ્રવર્તી રહ્યું છે વી આર ડિપેન્ડ ઓન વોટ કેટલું જ્ઞાનાવરણ જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષયોક્ષમ પર ઓકે क्षयोक्षम अगर बहु क्षयोक्षम છે તો શું થાય जब बहु क्षयोक्षम थोड़ा તો होता બધું है જ્ઞાન વધારે हाँ वेरी गुड क्षयोक्षम બહુ વધારે હોય તો જ્ઞાન જ્ઞાન વધારે વધારે હોય અને જો ઓછો હોય તો જ્ઞાન તો ઓછું જ્ઞાન ઓછું હોય। राइट। तो અહીંયા છે तथा क्षयोक्षम की शक्ति तो ऐसी बनी रहती है परंतु परिणमन ही का नाम उपयोग है। શું કીધું પરિણમન કા નામ परिणमन उपयोग ही है। नाम उपयोग है। वहां एक जीव को एक काल में या तो ज्ञान उपयोग होता है या तो દર્શન ઉપયોગ દર્શન ઉપયોગ। ઓકે એવી રીતે નથી થતું કે બેવ સાથે થાય છે આપણને પણ ખ્યાલ નથી પડતો ટન બાય ટન કે છે એક કાળમાં જીવને દર્શન उपयोग થાય કાં તો જ્ઞાન उपयोग થાય तथा एक उपयोग के भी एक भेद की प्रवृत्ति होती है। જેમ કે કાં તો એને મતિ જ્ઞાન થાય કાં તો એને શ્રુત જ્ઞાન થાય કાં તો એને અવધિ જ્ઞાન થાય કાં તો મનપર્ય જ્ઞાન થાય એક સાથે નથી થતું। ઓકે કે જીવને મતિ જ્ઞાન પણ છે ને સાથે સાથે મનપર્ય જ્ઞાન પણ ચાલુ છે નહીં इट हैज टू गो आइदर वन कोई पण एक ने पिक करसे बराबर। हाँ एक भेद में भी एक विषय में ही प्रवृत्ति करता है। જેવી રીતે સ્પર્શ હોય તો કાં તો એને ઠંડી લાગશે કાં તો એને ગરમ લાગશે કાં તો એને ડ્રાય લાગશે કાં તો એને કડક લાગશે એક સાથે બધાનું એ પકડતું નથી જ્ઞાન। જ્ઞાન ઇઝ નોટ ઉપયોગ છે ને બધાને નથી કેચ કરી રહ્યો રાઈટ રાઈટ તથા એક યસ હા બા સંભળાય થયો હા ઓકે રાઈટ પછી કે છે શું કીધું એક જીવ को એક જીવને એક જ કાળમાં કાં તો એને જ્ઞાન ઉપયોગ થાય કાં તો દર્શન ઉપયોગ થાય। હવે જ્ઞાન ઉપયોગમાં પણ કાં તો મતિ કાં તો શ્રુત કાં તો અવધિ કાં તો મનપરે પછી મતિ જ્ઞાનમાં સપોઝ આવ્યો સપોઝ એને સ્પર્શમાં લીધું તો કોઈ પણ એકનું જ વેદન થાય છે કાં તો એને ગરમનું કાં ઠંડાનું કાં કહીએ ને ડ્રાય ચીકણું કડક એ બધાનું કોઈ એકનું ઓકે तथा एक विषय में भी उसे किसी एक अंग में ही प्रवृत्ति होती है। जैसे उष्ण स्पर्श को जानता है तब बीजा कोई ने नहीं ज जानी सके। अगर ए हमણાં ઠંડીનું ફીલ કરે છે તો ત્યારે એ બીજા કોઈને ફીલ નહીં કરી શકે। This is called nanosecond, no? Yes, this is all called
સમય એટલે અહીંયા વાત ચાલે છે કે એક ઉપયોગ છે ને એટલું ફાસ્ટ છે કે જેવું લાગે છે હું મલ્ટીટાસ્કિંગ કરું છું. હા, એટલે કોન્ઝિક્યુટિવ છે પણ સાયમલ્ટેનિયસ નથી. સાયમલ્ટેનિયસ નથી, બટ ઇટ ઇઝ સો ફાસ્ટ કે મને ભ્રમણા થઈ જાય છે કે હું કુકિંગ પણ કરું છું, સાથે સાથે વાત પણ સાંભળું છું, સાથે સાથે વિચાર પણ કરું છું, સાથે સાથે સ્વાદ પણ લઉં છું. તો કે ના, તું કોઈ પણ એક સમયમાં એકને જ ન્યાય આપી શકે છે. આપણે નથી કહેતા ડ્રાઈવ કરતા કરતા એ વાતો કરે છે, મોબાઈલ પર મેસેજિંગ કરે છે, ગિયર ચેન્જ કરે છે, સામે જુએ છે. તો કે ના, ઉપયોગ તો માત્ર એક ટાઈમમાં એક પર જ હોય. આપણે નથી, વી સમટાઈમ્સ ફીલ કે આઈ હેવ માય પ્રોબ્લેમ વિથ માય ડોટર એટલે અમે બંને વાત કરતા હોય ને હું ફોન પર મેસેજીસ ચેક કરતી હોઉં તો એ મને તરત ટોકશે કે મમ્મા તું સાંભળતી નથી. તરત કહેશે કે તું ભલે છે કે તું સાંભળે છે પણ આઈ કેન સી, આ મને દેખાય છે તું નથી સાંભળી રહી, રાઈટ? કારણ કે હું ફોન પર છું. તો મારા કાન ખુલ્લા હોવા છતાં ઓકે, એ મારા બાજુમાં ઉપયોગ નથી હોતો. એ દૂર પણ નથી, પણ ધ્યાન ઉપયોગ કોઈ પણ એક ચીજમાં હોય, કાં તો અહીંયા હોય, કાં તો એની વાતોમાં હોય, કાં તો ટીવીમાં હોય, કાં તો વાતોમાં હોય, કાં તો બીજા કાર્યમાં. વી feel we are multitasking, but that is not the case. Yes, Charvin. I'm taking the same example as Srimar Rajchandraji was able to do that. શટાવધાન, right? એક જ ટાઈમમાં he is able to remember the chess move, he is able to read, remember what he has read and talk, listen to what. So what is that then? That is જ્ઞાનની નિર્મલતા, but it is again ઉપયોગ એક ટાઈમમાં એક જ ચાલે છે. Then to at that time it is so fast that he is able to do all Yes, these he is things. able to recollect, remember, and it is there. જ્ઞાનમાં એટલી નિર્મલતા થઈ ગઈ છે કે એટલું બધું એમને યાદ રહી જાય છે. આપણે નથી કહેતા કે હમણાં પણ એક આવ્યું હતું, કોઈ બહુ યંગ છોકરો છે જેણે ઘણા બધા વેદ ને બધું યાદ કરી લીધું છે, રાઈટ? તો એ છે જ્ઞાનમાં એટલી એની નિર્મલતા થઈ ગઈ છે કે એને બધું જ યાદ રહી જાય છે. તો દેટ ઇઝ કોલ્ડ એઝ જ્ઞાનાવરણનું હટી જવું એટલું. तो અહીંયા આપણે વાત કરીએ છીએ ઉપયોગનું કે इस प्रकार एक जीव को एक काल में एक ज्ञे अथवा दृश्य में ज्ञान अथवा दर्शन का परिणमन जानना. એક કાળમાં જીવને કંઈ પણ એકનું જ જ્ઞાન થાય. એકનું જ જ્ઞાન થાય છે. ઓકે, એ બધાનું જ્ઞાન એને નથી થઈ રહ્યું. જેમ નેહલબેન, જો બોલો. આપણે પ્રવચન સાંભળતા હોય છે હા. અને ઘણી વાર સાંભળીએ જ છે, આંખો બી ટીવી સામે જ હોય છે આપણી, છતાંય આપણો ઉપયોગ જો બીજે 2 મિનિટ માટે કઈ વયો ગયો હોય તો પંડિતજી શું બોલે છે સમજાતું જ નથી. ના સમજાય, કારણ કે જ્ઞાન ફરી આવ્યું બીજે, ઉપયોગ બીજે ક્યાંક બીજે બ્રહ્મને આવ્યું, રાઈટ? તો એટલે કહે છે કે જ્ઞાન ક્યારે પણ એક જ ચીજ ઉપર ફોકસ કરે, મલ્ટીટાસ્કિંગ નથી કરતું. એ અગર ત્યાં નથી હાજર તો એ ડેફિનેટલી બીજે ક્યાંક છે. ઓકે, એવું નથી કે બીજે ક્યાંય પણ નથી, ક્યાંક તો એનું જ્ઞાન કામ કરે છે. તો અહીંયા કહે છે કે एक ज्ञे अथवा दृश्य में ज्ञान अथवा दर्शन का परिणमन जानना ऐसे ही दिखाई देता है जब सुनने में उपयोग लगा हो, तब नेत्र के समीप स्थित भी पदार्थ नहीं दिखता. જો હું સાંભળવામાં ઇનગ્રોસ થઈ ગઈ છું, મશગુલ થઈ ગઈ છું, તો દેખનારી પણ વસ્તુ મને નથી દેખાતી. એવી રીતે અન્ય પ્રવૃત્તિ પણ આપણે જોઈએ છે અને આપણે પ્રેક્ટિકલી ફીલ કરીએ છીએ. જેમ તરુ આંટીએ કીધું કે જોતા જોતા છે મારી દ્રષ્ટિની સામે જ છે, સ્ક્રીન છે, કાન ખુલ્લા છે, છતાંય ઉપયોગ બીજે ક્યાંક છે. તો ઉપયોગ જ્યાં હોય ત્યાં એનું જ્ઞાન થાય છે. જ્યાં પણ ઉપયોગ જાય ત્યાં પ્રમાણે તે પ્રમાણનું જ્ઞાન થાય છે. તથા પરિણમન મેં શીઘ્રતા બહુ છે, એટલું ક્વિક છે પરિણમન કે મને ભ્રમ થાય છે કે હું બધું કામ એક સાથે કરું છું. જો હું વાત પણ કરું છું, આપણને એમ લાગે ઓકે, હું ટીવી પણ જોઉં છું અને વાત બી કરું છું. તો એટલે કહે છે કે એવી રીતના પોસિબલ નથી. એ તો ઉપયોગની સૂક્ષ્મતા બતાડે છે કે ઉપયોગ કેટલો સૂક્ષ્મ છે કે એટલું કોઈ પણ ટાઈમ પર એક જ ચીજને ફોકસ કરી શકે છે. તો અહીંયા વાત કરે છે કે જીવમાં
એકચ્યુઅલમાં કેપેસિટી છે એક સાથે 3 કાળ 3 લોકને જાણવાની, છે કે નહીં? છે કેવળ જ્ઞાની. પણ હમણાં સંસાર અવસ્થામાં એ વિચારો કેવી રીતે બિહેવ કરે છે? એક કાળમાં એક જ ને જાણે છે, એક કાળમાં એક જ ને જાણે છે, એક કાળમાં. તો ઇઝન્ટ ઇટ કે હું મારા સામર્થ્યને લલકારું, કે સામર્થ્ય છે ભગવાન બનવાની, અને હું દરિદ્ર રીતે હમણાં બિહેવ કરી રહ્યો છું. દરિદ્ર રીતે હું દરિદ્ર જ છું, રાઈટ? તો એ વાત કરે છે કે જો તમે કર્મોને કેવી આધીન બની ગયા છો કે તમે બાદશાહ બની શકો છો, ભગવાન બની શકો છો, અને આપણે અહીંયા એક 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 ચીજને જાણીને સંતોષ સંતોષ સંતોષ. એકચ્યુઅલી સંતોષ પણ નથી જ થતું, પણ સ્ટીલ કે કેટલી પરાધીન પ્રવૃત્તિ ચાલી છે રહી છે આપણા ઉપયોગની, બીકોઝ ઓફ ધીસ કર્મ. બીકોઝ ઓફ કર્મ હું કેવળ જ્ઞાન નથી પ્રગટ કરી શકતો, બરાબર? તો એવી રીતના કહે છે કે પ્લસ પરિણામન એટલું શીઘ્ર છે કે એને એમ જ લાગે છે કે હું યુગપત બધા ચીજોને જાણું છું, દેખું છું, પરંતુ યુગપત થતું નથી, ક્રમથી જ થાય છે. કાં તો હું ઠંડાને જાણીશ, પછી ગરમને જાણીશ, પછી બીજા કોઈકને જાણીશ. પછી અહીંયા કીધું કે જે કાગડો છે ને એને 2 આઈઝ છે, ઓકે ઓકે. એકચ્યુઅલમાં એ ખાલી 2 બારીઓ છે, આંખ તો એક જ છે. કીકી જે છે ને એની એક જ છે. ઇટ કીપ્સ હા. અને એટલું ફાસ્ટ રોલ કરે છે કે આપણને લાગે છે કે એની 2 આંખો છે, એના પાસે 2 કીકી છે એક જ. એવી રીતે આપણું, હા હા અકડી જાય બા, અકડી જાય. કાગડે કે અકડી જ કીકી હે, પણ બો બો આંખે આય ને એટલે એમ કે એડો જ લગે કે ફટાફટ ફટાફટ એને એમ લાગે કે અહીંયાથી અહીંયા. એવી રીતે આપણું ઉપયોગ છે, જ્ઞાન ઉપયોગ. અચ્છા. ઉપયોગ એક જ છે, પણ એટલા બધા દ્વાર છે એને ફરવા માટે. આપણા 5 ઇન્દ્રિય છે, મન છે, ઓકે, તો એ બધે ફરી આવે, પણ છે એક જ. ओके छे एक ज। तो એટલે કે છે जैसे कौवे के नेत्र को 2 गोलक है, पुतली एक ही है और वो फिरती बहुत शीघ्र है, उससे दोनों गोलकों का साधन करती है। उसी प्रकार इस जीव के द्वार तो अनेक है, हाँ, હા. और उपयोग एक है। वह ઓકે. फिरता इतना शीघ्र है, इतलू फास्ट फरे छे, उससे सर्व द्वार का साधन रहता है। એનાથી એને બધા જ દ્વારનું સાધન રહે ને એને એમ જ લાગે કે હું બધું એક સાથે જાણું છું. હા, અને એક સમયમાં એક ઉપયોગ, એટલે that સમય itself આપણે કેટલું ઓલું ડિસર્ન કરી શકવાના છે. હા, આજે એક આત્મા સ્વીકારવામાં આટલા બધા સમય હોય તો આપણે તો એમ જ લાગે કે જાણે આપણે બધું સાયમલ્ટેનિયસ કરીએ છીએ. સાયમલ્ટેનિયસ, યસ. અને આપણે રોકસ્ટાર પણ બની જઈએ સાયમલ્ટેનિયસ કરવા માટે પણ. હવે તો બીજી બધી બુક્સ આવી ગઈ કે ભાઈ ડોન્ટ ડુ મલ્ટીટાસ્કિંગ, ફોકસ ઓન વન થિંગ, કોન્સન્ટ્રેટ એક જગ્યા પર. અગર મોટિવેશનલ વાંચો તો એમાં કે મલ્ટીટાસ્કિંગ બંધ કરો ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ યોર પ્રોડક્ટિવિટી. યસ. So, so that is how it works. Because now, if you go into the real facts, you will realize કે multitasking is only તમારું પ્રોડક્ટિવિટીને ઘટાડે છે, એફિશિયન્સીને ઘટાડે છે. ઇટ ઇઝ નોટ ઇન્ક્રીઝિંગ. એટલું જ વિડીયો ગેમ્સમાં એમ જ લાગે કે હું મલ્ટીટાસ્ક કરું છું, ફટાફટ 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 અહીંયા જમ્પ કર્યું, અહીંયા આમ કર્યું, અહીંયા હાથ દબાવું છું. તો કે એમાં ઇટ ઇઝ ગુડ ઇન અ વે કે આ જીવ કહીએ ને કેન ટ્રાય ટુ ફોકસ, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી રિડ્યુસિંગ હિઝ કોન્સન્ટ્રેશન પાવર ઇન રિયાલિટી. સો વર્ક ઓન ઇટ, ટ્રાય ટુ થિંક અબાઉટ ઇટ. હવે અહીંયા જઈએ, यहाँ પ્રશ્ન है कि યસ તૃપ્તિ આંટી. જો એક કાળમાં એક જ વિષયનું જાણવું દેખવું થાય છે તો ક્ષયોક્ષમ પણ એટલો જ થયો કહો. ઘણો શા માટે કહો છો? વળી તમે કહો છો કે ક્ષયોક્ષમથી શક્તિ હોય છે, પણ શક્તિ તો આત્મામાં કેવળ જ્ઞાન દર્શનની હોય છે. ઉત્તર: જેમ કોઈ પુરુષને ઘણા ગામોમાં ગમન કરવાની શક્તિ તો છે, પણ તેને કોઈએ રોક્યો અને કહ્યું કે આ 5 ગામમાં જ જાઓ, અને તે પણ એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ. હવે તે પુરુષમાં દ્રવ્ય અપેક્ષાએ ઘણા ગામોમાં જવાની શક્તિ તો છે, અન્ય કાળમાં તેનું સામર્થ્ય થશે, પણ તે વર્તમાન સામર્થ્યરૂપ નથી. વર્તમાનમાં તો 5 ગામોથી અધિક ગામોમાં તે ગમન કરી શકતો નથી.
વળી 5 ગામોમાં જવાની સામર્થ્યરૂપ શક્તિ વર્તમાનમાં પર્યાય અપેક્ષાએ છે. તેથી તે તેટલામાં જ ગમન કરી શકે છે અને ગમન કરવાની વ્યક્તતા એક દિવસમાં એક ગામની જ હોય છે. તેમ આ જીવમાં સર્વને દેખવા જાણવાની શક્તિ તો છે, પણ તેને કર્મોએ રોક્યો અને ક્ષયોક્ષમ એટલો જ થયો કે સ્પર્શાદિક વિષયોને જાણવા વા દેખો, પરંતુ એક કાળમાં કોઈ એકને જ જાણો વા દેખો. હવે દ્રવ્ય અપેક્ષાએ એ જીવમાં સર્વને દેખવા જાણવાની શક્તિ તો છે, પણ તે અન્ય કાળમાં સામર્થ્યરૂપ થશે, વર્તમાનમાં સામર્થ્યરૂપ નથી. તેથી તે પોતાને યોગ્ય વિષયોથી અધિક વિષયોને દેખી જાણી શકતો નથી. વળી પોતાના યોગ્ય વિષયોને દેખવા જાણવાની પર્યાય અપેક્ષાએ વર્તમાન સામર્થ્યરૂપ શક્તિ છે, તેથી તેને દેખી જાણી શકે છે, પરંતુ વ્યક્તતા એક કાળમાં કોઈ એકને જ દેખવા જાણવાની હોય છે. કરું આગળ? હા, કરી લો એટલે આ પ્રકરણ પતે. પ્રશ્ન: એ તો જાણ્યું, પરંતુ ક્ષયોક્ષમ તો હોય છતાં બાહ્ય ઇન્દ્રિયાદિકને અન્યથા નિમિત્ત મળતા દેખવું જાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય છે. હવે એમ થતા કર્મનું જ નિમિત્ત તો ન રહ્યું. ઉત્તર: જે રોકવાવાળાએ એમ કહ્યું કે 5 ગામોમાંથી એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ અને તે પણ આ ચાકરોને સાથે લઈને જાઓ. હવે એ ચાકર અન્યથા પરિણમે તો જવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. તેમ કર્મનો એવો જ ક્ષયોક્ષમ થયો કે આટલા વિષયોમાં કોઈ એક વિષયને એક કાળમાં દેખો વા જાણો, અને તે પણ આટલા બાહ્ય દ્રવ્યનું નિમિત્ત થતા જ દેખો વા જાણો. હવે ત્યાં એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવું જાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. એ પ્રમાણે આ કર્મના ક્ષયોક્ષમના જ વિશેષ છે, માટે ત્યાં કર્મોનું જ નિમિત્ત જાણવું. જેમ કોઈને અંધકારના પરમાણુ આડા આવતા દેખવું થાય નહીં, પરંતુ ઘુવડ અને બિલાડા આદિ પ્રાણીઓને આડા આવવા છતાં પણ દેખવાનું બને છે, એ પ્રમાણે આ ક્ષયોક્ષમની જ વિશેષતા છે. અર્થાત જેવો જેવો ક્ષયોક્ષમ હોય તેવું તેવું જ દેખવું જાણવું થાય છે. એ પ્રમાણે આ જ માર્ગમાં અવધિ મનપર્ય જ્ઞાન હોય છે, તે પણ ક્ષયોક્ષમ જ્ઞાન જ છે. તેને પણ એ જ પ્રમાણે એક કાળમાં કોઈ એકને પ્રતિભાસવા રૂપ વા પરદ્રવ્યનું આધીનપણું જાણવું. વળી જે વિશેષતા છે તે વિશેષ જાણવી. એ પ્રમાણે જ્ઞાનાવરણ દર્શનાવરણના ઉદયના નિમિત્તથી જ્ઞાન દર્શનના ઘણા અંશોનો તો અભાવ હોય છે, તથા તેના ક્ષયોક્ષમથી થોડા અંશોનો સદભાવ હોય છે. ઓકે, તો અહીંયા કે છે કે એક કાળમાં એક વિષયને જાણવું અથવા દેખવું થાય છે, તો એટલું તો ક્ષમક્ષમ થતું ને, इतना तो क्षमक्षम हुआ, बहुत क्यों कहते हो, थोड़ું જ થયું ને. और तुम कहते हो कि क्षमक्षम से शक्ति होती है, तो शक्ति तो आत्मा में किसकी है? કેવલ જ્ઞાન, કેવલ કેવલ દર્શન. જ્ઞાન. શક્તિ તો એટલી છે, પણ કેમ દેખાતું નથી? બહુ સારો પ્રશ્ન છે ને. આવરણ છે, આવરણ છે. આવરણ છે. આ શક્તિ છે, પણ કેમ નથી દેખાતી? કેમ આ તમે પ્રગટ નથી. તો કે છે કે જેવી રીતે કોઈ પુરુષને કીધું કે જા ભાઈ તું આ 10 ગામ ફરી આવ, ઓકે, પણ એક કામ કરજે, 10 ગામમાંથી તું 5 જ ગામ ફરજે, ઓકે, 5 ગામમાં જજે, અને એમાં પણ તું આજે એક જ ગામ કરજે, ઓકે. એનામાં કેપેસિટી કેટલી છે? 10 ગામ જવાની કેપેસિટી છે. એને શું કીધું? કન્ડિશન આપ્યું, પણ તું માત્ર 5 જ ગામ જજે, અને 5 ગામમાં પણ આજે એક જ ગામમાં જજે. તો આ જે કન્ડિશનિંગ જે કરી છે ને, એ એના ઉપર કોઈક અધિકારી બેઠો છે ને, એણે કરી છે. તો 5 ગામ એટલે કે 5 ઇન્દ્રિય, ઓકે. 5 ગામ એટલે લીધા કે 5 ઇન્દ્રિય, અને એમાંથી પણ કોઈ પણ એક ઇન્દ્રિયના વિષયમાં તું यहाँ अटके છે. तो जैसे किसी पुरुष के बहुत ग्रामों में गमन करने की शक्ति तो है, तथा उसे किसी ने रोका है और यह कहा कि 5 ग्रामों में जाओ, પરંતુ એક દિન में एक ही ग्राम को करो. સેલ્સમાં જતા હોય ને લોકો, તો એનામાં કેપેસિટી તો ઘણી હોય, તો એને કે શાંતિ રાખ, એક એક કરીને કર, તો તારું કન્વર્ટ થશે, બરાબર. એવી રીતના वहां उस पुरुष के बहुत ग्राम जाने की शक्ति तो द्रव्य अपेक्षा पाई जाती. આપણે કહીએ ને મારામાં શક્તિ તો છે કેવળ જ્ઞાન લેવાની, અન્ય કાલ મેં સામર્થ્ય હો. હું હમણાં તો કેવળ જ્ઞાન નથી લઈ શકતો ને, તો હું આગળ જઈને લઈશ, બરાબર. કાળમાં કેવળ જ્ઞાન લેવાની મારામાં શક્તિ છે, પરંતુ વર્તમાનમાં સામર્થ્ય દેખાય છે નથી. નથી. ફીલ થાય છે ને મને હમણાં, તો મને
बढ़ते छे, बराबर, राइट। क्योंकि वर्तमान में 5 ग्रामों में से अधिक गमन नहीं कर सकता। હમણાં હું શરીર સાથે બંધાયેલો છું, મને માત્ર ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાન થઈ રહ્યું છે, આ મારી વીકનેસ છે. ગોટ ઇટ? હા, यस। तथा 5 ग्रामों में जाने की पर्याय अपेक्षा वर्तमान सामर्थ्य रूप शक्ति है, क्योंकि उनमें गमन कर सकता है, 5 तो जई सके छे। तथा व्यक्तता શું કીધું? એક ટાઈમ પર એક જ, કાં તો તું આંખથી જો, કાં તો કાનથી સાંભળ, કાં તો નાકથી સૂંઘ, કાં તો ચખ, ઓકે, કાં તો સ્પર્શન કર, બધામાં તારો ઉપયોગ નહીં જશે એક સાથે. એમાં પણ તને કંડિશનિંગ કરી, બાઇન્ડિંગ કરી, બાંધી લીધું. उसी प्रकार इस जीव को सर्व को देखने जानने की शक्ति है, हाँ, केवल ज्ञान लेवानी शक्ति है। तथा उसे कर्म શક્તિ છે का और इतना क्षम हुआ कि स्पर्श आदिक विषयों को जानो या देखो, આટલું જ તમે જાણી શકશો, પરંતુ એક કાળમાં પણ કોઈ એકને જ જાણો. वहाँ વાત इस દેખો. जीव के सर्व को देखने की जानने की शक्ति तो द्रव्य अपेक्षा છે, કપાસિટી તો દ્રવ્ય અપેક્ષા કેવળ જ્ઞાન લેવાની છે, અને કોઈ કાળમાં એ લેશે પણ, પરંતુ હમણાં નથી, હમણાં નોટ અલાઉડ, क्योंकि अपने योग्य विषयों से अधिक विषयों को देख जान नहीं सकता. कैपेसिटी નથી, ઉપયોગ એક કાળમાં એકને જ જાણી શકે છે, राइट। तथा अपने योग्य विषयों को देखने जानने की पर्याय अपेक्षा वर्तमान सामर्थ्य रूप शक्ति है, क्योंकि उन्हें देख जान सकता है। तथा व्यक्तता एक काल में एक ही की पाई जाती है, આ મારી વીકનેસ છે, ઉપયોગ એક ટાઈમમાં એકને જ જાણશે. તો અહીંયા કે છે કે તો પછી તમે કર્મ ही का निमित्त तो नहीं रहा, कि ऐसा तो जाना, परंतु क्षम तो पाया जाता है, और बाह्य इंद्रिय का अन्यथा निमित्त होने पर देखना जानना नहीं होता. દેખાય છે કે આંખ બંધ થઈ ગઈ, કે કોઈક અંધારો આવી ગયો, કે મારામાં ફોડલો આવી ગયો, ઓકે, તો મને નથી દેખાતું, જણાતું, કાંઈક ઓછું દેખાય છે, તો ऐसा होने पर कर्म ही का निमित्त तो नहीं रहा. તમે તો બધું જ બ્લેમ કર્મ ઉપર રાખો છો, પણ અહીંયા તો મારી ઇન્દ્રિયો પણ રોંગ રીતે પ્રવર્તે છે, ક્યારેક બહારમાં સંયોગ પણ રોંગ થાય છે, તો વાય બ્લેમ કર્મ ઓનલી? ઇન્દ્રિયોને પણ બ્લેમ કરો, બહારના નિમિત્તોને પણ બ્લેમ કરો. વ્યાજબી છે ને પ્રશ્ન? બરોબર છે. ઉપાદાન પણ તો નથી ને, બરાબર હા, યસ ચાર્વિન? પોતાનું ઉપાદાન જ નથી ને, એટલે ઉપાદાન નથી ઇઝ ધ રાઈટ રીઝન. એક્સેલેન્ટ. નિશ્ચયથી તો એ જીવમાં યોગ્યતા નથી, ઓકે, પણ હમણાં આપણે કર્મ સાપેક્ષ વાત કરીએ છીએ, તો આ જે તમે કીધું ને ઉપાદાન, એ સૌથી છેલ્લી લાઈનમાં આવે છે, હું કહીશ. તો અહીંયા કહે છે કે જેવી રીતે હમણાં ઉપર અધિકારીએ કીધું હતું ને, તારામાં કેપેસિટી છે 10 ગામ જવાની, પણ હું તને 5 જ ગામમાં જવા દઈશ, એમાં પણ એકમાં, રાઈટ. તો અહીંયા કીધું છે પણ સાથે સાથે તું નોકરોને સાથે લઈ જા, ઓકે. હવે આજકાલના નોકરો આપણી પ્રમાણે વર્તે છે? ના નહીં, ક્યારે પરિસ્થિતિઓથી આવી તે જ છે. નોકર કદી પણ આપણા પ્રમાણે ન વર્તે, એ પોતાના મન મરજીના માલિક, આવવું હોય તો આવે, ન આવવું હોય તો ન આવે, તમને ઉલટી દિશામાં એ લઈ જાય. તો અહીંયા કહે છે કે વહાં વે કિંકર અન્યથા પરિણમિત हो तो जाना न हो, या थोड़ा जाना हो, या अन्यथा जाना हो. તમને રોકી લે, હું કહી દેશે ન જ જવું મારે આજે, તો તમે બંધાઈ ગયા. હા, પછી કહેશે કે હું બસ આટલું જ ચાલીશ, હું થાકી ગયો, હવે હું નહીં ચાલું, તો કે તમે બંધાઈ ગયા. કાં તો તમને ઊંધી દિશામાં લઈ જાય, ગાંડો હોય કોઈ, કાં તમને મેન્યુપ્યુલેટ કરતો હોય તો ઊંધી દિશામાં, રાइट. तो एवी रीते उसी प्रकार कर्म का ऐसा ही क्षम हुआ है कि इतने विषयों में एक विषय को एक काल में देखो या जानो. કર્મોએ શું કીધું કે તમે એક કાળમાં એકને જ જાણી શકશો, આટલાને જ, રાઈટ. પરંતુ इतने बाह्य द्रव्यों के निमित्त होने पर देखो या जानो. તમારામાં કેપેસિટી, જેમ ચાર્વીને કીધું કે યોગ્યતા આટલી હતી, તો અહીંયા યોગ્યતા સાથે આપણે કર્મ લીધું, કર્મએ કીધું કે તું આટલું જ જાણી દેખી શકે, અને સામે આટલા નિમિત્તો તને મળશે, બરાબર. વહાં વે બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમિત હો તો देखना जानना नहीं चलना होगा. नहीं होगा.
ચશ્મા ફૂટી ગયા તો આ નહીં જોઈ શકશે. આંખમાં કચરો વયો ગયો નહીં જોઈ શકે. અંધારો થઈ ગયો નહીં જોઈ શકશે. રાઈટ? तो यहाँ के छे कि जानना न हो, थोड़ा हो या विपरीत जानना हो, अन्यथा जानना हो, ऐसा यह कर्म के क्षोभशम ही के विशेष है. आ બધું જે થયું ને 12માં, આંખમાં કચરો આવ્યો, ફોડલી આવી ગઈ, ઓકે, આ બધું છે કર્મોના જ વિશેષ. એ કર્મોનું જ બધું થયું છે બહાર. નામ કર્મ કયો કે વેદનીય કયો કે જે કંઈ પણ સંयोग કયો, એ બધું કર્મોનું જ વિશેષણ છે. राइट? इसलिए कर्म ही का निमित्त जानना. जैसे किसी को अंधकार के परमाणु आड़े आ जाए तो नहीं जानना हो, और बिल्ली आदि हो तो भी जानना हो जाए. सो ऐसा यह क्षोभशम ही के विशेष है. जैसा जैसा क्षोभशम होता है वैसा वैसा ही देखना जानना होता है. એટલે શું કીધું? બધું આપણે કર્મો ઉપર થોપી દીધું છે. તો આપણે પછી એને પૂતગલના ખાતામાં રાખશું. જે આપણી પર્યાયો છે, જે ઊંધી વિપરીત પર્યાયો થાય છે ને, મિથ્યાત્વ આદિ, તો કર્મો એને પેલા કર્મો रिलेट करવું પડશે. इस प्रकार जीव के क्षोभशम ज्ञान की प्रवृत्ति पाई जाती है तथा मोक्ष मार्ग में अवधि मन परे ज्ञान होते हैं, वे भी क्षोभशम ज्ञान ही है. उनको भी इसी प्रकार एक काल में एक को ही प्रतिभाषित करना तथा पर द्रव्य का आधीनपना जानना. मन परे ज्ञान ने अवधि ज्ञान पण पराधीन छे. राइट? इस प्रकार ज्ञानावरण दर्शनावरण के उदय के निमित्त से, अंडरलाइन द वर्ड, उदय के निमित्त से. निमित्त એટલે કે કાંઈ કરતું નથી. ઓકે, એટલે ત્યાં કહ્યું ને એમને આને ચારવીને કે તમારી ઉપાદાનની યોગ્યતા. ની યોગ્યતા. તો જે ચારવીને કીધું આ અહીંયા આવી ગયું, कुछ करते नहीं, उदय के निमित्त से. ओके, बहुत ज्ञान दर्शन के अंशों का तो अभाव है और उनके क्षोभशम से थोड़े अंशों का सद्भाव पाया जाता है. કર્મોના નિમિત્ત વડે જીવની હમણાં અવસ્થા દેખાય છે એ માત્ર નિમિત્ત છે, ફેક્ટ નથી, વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા તો જીવની યોગ્યતા. બરાબર? ક્લિયર? બરોબર. તો અહીંયા આપણે આ જ્ઞાનાવરણ દર્શનાવરણ પૂરું કર્યું. નેક્સ્ટ ક્લાસ વી વિલ ટ્રાય ટુ ફિનિશ મોહનીય કર્મ. મોહનીય જરાક મોટું છે. ઓકે, ચાલો. કોઈને કઈ પ્રશ્ન? સોરી ચાર્વિન, વી હેવ લિટલ એક્સીડેડ ધ ટાઈમ, સો વીલ ટેક યોર્સ નેક્સ્ટ વીક. એન્ડ જયદીપભાઈ તમે પણ એક ભાગ લેજો. હું કદાચ થર્સડે ના નહીં આવી શકું, મને લગ્ન અટેન્ડ કરવા છે, તો હું મંડે ના બારગામ હોય તે બારગામમાં કરી લેશું. નો હું આપી દઈશ. પ્રોબ્લેમ. અધરવાઇઝ યુ કેન શેર યોર રેકોર્ડિંગ ઓલ્સો. આઈ વિલ પ્લે. નેહાલબેન, હા બોલો. હું અને બારુલ બી થર્સડે